કડી શહેરમાં રવિવારે રાત્રે મુસળધાર નહીં પરંતુ આ વરસાદને આપણે ખાલી ટ્રેલર કહી શકીએ, કારણ કે ચોમાસા દરમિયાન જે વરસાદ વરસે છે એની કમ્પેરિઝનમાં, એની તુલનામાં આ વરસાદ એક સામાન્ય વરસાદ છે। એટલે કડી શહેરમાં રવિવાર રાત્રે વરસાદને કારણે થોડ રસ્તા પર અંડરપાસમાં 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં માટી ભરેલું ડમ્પર ફસાયું, એ અંડરપાસમાં લાકડા ભરેલું રાઇસર ફસાયું, અલ્ટો ફસાયું અને સ્કોર્પિયો સહિત 4 વાહનો એ જે અંડરપાસ છે ત્યાં ફસાઈ ગયા। હવે સવાલ એ થઈ રહ્યો છે કે અંડરપાસમાં જે વાહનો છે તે ફસાઈ ગયા, ત્વરિતપણે જે વાહનો ફસાયા છે, જે વાહનોની અંદર વાહન ચાલકો છે તેમને બહાર લાવવાની કામગીરી કોણ કરશે? પરંતુ થોડા ડગલા આગળ જઈએ તો એ અંડરપાસની એક્ઝેક્ટ સામે જ ફાયર વિભાગની ટીમ આવેલી છે, ફાયર બ્રિગેડની ટીમ આવેલી છે, છતાં પણ ઘણા ખરા લોકોનું હજી સુધી રેસ્ક્યુ કરાયું નથી, ઘણા ખરા લોકોનું હજી સુધી જે વાહનો છે તે રેસ્ક્યુ કરાયા નથી। તો આખરે આ ફાયર બ્રિગેડની ટીમ પણ શું કરી રહી છે? ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 6 લોકોને સુરક્ષિત બહાર લાવી દેવામાં આવ્યા છે તેવું પ્રાથમિક માહિતી સામે આવ્યું છે। જોકે સ્કોર્પિયો ચાલક હર્ષદ પંચાલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે। મહેસાણા ફાયર ટીમ નગરપાલિકાની ફાયર ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી સ્કોર્પિયો અલ્ટો કારને બહાર કાઢી છે। તો અત્યારે કડીના અહીં અંડરપાસમાં શું પરિસ્થિતિ છે, કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું હાલત છે, એ ગ્રાઉન્ડ ઝીરો થી અમારો અહેવાલ પહોંચાડી રહ્યા છે અમારા સંવાદદાતા જયમીન। તો જયમીન પાસેથી જાણવાની કોશિશ કરીશું કે જયમીન અત્યારે ત્યાં હાલત શું છે? કાલે કડીની અંદર જે અંડરબ્રિજની ઘટના બની છે, 2 ઇંચ વરસાદ પડવાને કારણે અંડરબ્રિજના જે કડી શહેરની અંદર આવેલા છે તેમાં પાણીમાં ગરકાવ થયા હતા। જે થોર રોડ ઉપર આવેલ અંડરબ્રિજની અંદર 4 થી 5 વાહનો અંદર ફસાયા હતા અને સાથે તેના વાહન ચાલકો અંદર 6 થી 7 વ્યક્તિઓ અંદર ફસાયા હતા। સ્થાનિક તરવૈયાઓ અને સ્થાનિક લોકોની મદદથી તે લોકોનું રેસ્ક્યુ કરીને બહાર નીકળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે એક સ્કોર્પિયો ગાડી પણ અંદર ફસાઈ હતી, જેમાં એક યુવાનનું મૃત્યુ પામ્યું હતું। સાથે અંડરબ્રિજની સામેની જ બાજુ 100 મીટરના અંતરે એક ફાયર સ્ટેશન આવેલ હોવા છતાં ત્યાંના અધિકારીઓ કોઈ ફાયર વિભાગના તરવૈયાઓ હાજર ના હોવાને કારણે, આ રેસ્ક્યુના ટાઈમસર ના હોવાને કારણે અને મદદ ના મળવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું હતું। મહેસાણા ફાયર વિભાગના સતત 5 કલાક રાત્રિ 5 વાગ્યા સુધી રેસ્ક્યુ કરીને અંદર જે ફસાયેલા વ્યક્તિઓને બહાર નીકળવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે આ અંડરબ્રિજની અંદર જે પાણી ભરાઈ હોવાને કારણે કડીની અંદર ચારે બાજુ અત્યારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે અને હાલ ફાયર બ્રિગેડની મદદથી હાલ જે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું છે તેને હાલ નિકાલ કરવા માટેનું નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। લાઈવ 24 ન્યૂઝ મહેસાણા કડી।